હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં થશો. અને આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો વ્લોગ એટલો અતિ સુંદર છે કે તમને જોવામાં બહુ મજા આવશે. વિડીયોમાં છેલ્લે સુધી જોજો, એટલી મજા આવશે કે તમે વાત ના પૂછો. અને અત્યારે અમે પહોંચી ગયા છે, આ ગામનું નામ નથી ખબર પણ એટલું ડેમ ખતરનાક છે. કઈ પહોંચી ગયા છે તો તમને નજારો બતાવીશ. તો આ વિડીયોની અંદર જોઈ શકો છો. જો આ ભેલ બહુ ખતરનાક છે. આ ગાયો બી ચરવા માટે અહીં પાળ આવી ગઈ છે. અને આ છે ડેમનું પાણી. પાણી છે. પાણી બહુ આટલું મોટું. બહુ ભારે મોટી છે ડેમ. બહુ ભારે. આ ઓલું પક્ષીને આવે કે ના ખબર જ નહીં. આ તળાવના બારા આવ્યા. તમે જોઈ શકો છો, અમે પાળ ઉપર બાઇક લઈને લાવ્યા છે અને ત્યાં પહોંચી ગયા. આજે પાણીનો નિકાસ કરવા માટે જે મૂકેલા છે ને બહાર, તમે નજર જોઈ શકો. માણસો આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, બહુ ખતરનાક આટલી ઊંડું છે. એટલું બધું ઊંડું વાત ના પૂછે. આ પાછળનો ભાગ. બહુ ખતરનાક નજારો છે. બહુ ખતરનાક છે. આગળ ચાલ્યા જાઓ. અને અહીંયા હું લખ્યું છે એ બતાવી દઉં. આ ડેમનું નામ લખ્યું છે, એ તમે વાંચી શકો છો. અને પ્રતિબંધિત વિસ્તાર કાળો ભાર સિંચાઈ યોજના. આજે ફોટો પાડવાની એવું બધું મનાઈ રાખી છે, પણ કોઈ છતાં અમે ફોટો પાડી લઈએ. તો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો. ચારે નજારો છે બહુ ખતરનાક. પાણી. તો મિત્રો, અહીંયા માછલી પણ અમારે છે, એ તમને કદાચ ના દેખાય ને અમે ભાઈ કે વખત જોઈ છે એટલે દેખાતી. ફરી કદાચ તો મારે આ વિડીયોની અંદર આવવાની હોય તો કૂદકો મારી શકે. તો તમે જોઈ શકો છો. અને હવે અહીંથી અમે નીકળી ગયા છે. આ છે મારું બાઇક. હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. બધા મિત્રોને જય જોહાર, જય આદિવાસી. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.
એન્ડ